ચૌધરી સમાજના લોકોની લાખોની સંખ્યાની અંદર સૌથી મોટી બેઠક થઈ ગઈ. જી આ મિત્રો વાત કરીએ તો ચૌધરી સમાજની દીકરી પાછી લેવા માટે, કંકુબેનને પાછી લેવા માટે તેના માતા પિતા જે અત્યારે જે લડત લડતા હતા અને જે રડી રહ્યા હતા અને સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કર્યો હતો કે ભાઈ કેન્જલ રબારીને તમે રબારી સમાજમાં પાછી લાવી નાખી ચૌધરી સમાજમાંથી, તો હવે રબારી સમાજની અંદર અમારી દીકરી છે, ચૌધરીની દીકરી છે, એ પણ અમારે પાછી જોઈ છે. એ દીકરીએ પણ વિડીયો અપલોડ કરીને કહ્યું છે કે હું ખુશ છું અને મેં હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે મેં લગ્ન કરી લીધા છે અને મારી એક બાળક દીકરો પણ છે. હવે જે પણ નિર્ણય લેજો, જે એવો નિર્ણય લેજો કે અમે સાથે રહી શકીએ, અમારા દીકરાને અમે સાથે રાખી શકીએ, અમે બંને સાથે રહી શકીએ, આવો નિર્ણય લેજો, એવું મિત્રો અપીલ કરવામાં આવી છે. પરંતુ શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોના વિડીયોની અંદર વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ યુટ્યુબમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી હું તમારા સમક્ષ પલે પલની અપડેટો લાવતો રહું. હાલ તમે બધા લોકો જાણી રહ્યા છો કે જે રીતે ચૌધરી સમાજના લોકો પણ હવે લડત લડી રહ્યા છે કે અમારી દીકરી એટલે કે જશોદભાઈ જે ચૌધરી છે તેમની દીકરી કંકુબેનને પાછી લાવવા માટે લડત લડી રહ્યા છે. અને ત્યારબાદ હવે જે રીતે ચૌધરી સમાજના લોકોની લાખોની સંખ્યામાં આજે સૌથી મોટી બેઠક થઈ, આ બેઠકની અંદર શું નિર્ણય આવ્યા, જે પણ આવશે આવનારા ટાઈમની અંદર ચોક્કસ તમારા સમક્ષ પહોંચાડવાનો છું. તો ખાસ કરીને મિત્રો બધા લોકો સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી પલે પલની અપડેટો તમારા સમક્ષ લાવતો રહો અને તમે બધા લોકો ડેઈલી વિડીયો જોઈ શકો ને ક્યાંક ને ક્યાંક મિસ ન કરતા રહો. ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા હતા કે જે રીતે એક પછી એક જે મિત્રો વાત કીધું અત્યારે ગુજરાતની અંદર દીકરી ભગાવનો જે મિત્રો વાત કીધું ઘટનાઓ સામે આવી રહી છે, આમની અંદર સમાજ વિરોધ કરી રહ્યા છે અને પાછી લાવવા માટે જે લડત લડી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આ વખતે મિત્રો વાત કીધો ચૌધરી સમાજના લોકો લડત લડી રહ્યા છે કે રબારી સમાજની અંદર જે દીકરી આપવામાં આવી છે ચૌધરી સમાજની દીકરી, આ મિત્રો વાત કીધો પાછી આવી શકે. ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો શું વિચારો છો, શું થાય શું નહીં, જે પણ આવશે આવનારા ટાઈમની ચોક્કસ જાણકારી પહોંચાડતો રહીશ. વિડીયો શેર કરો, આપણે એક નવો વિડીયો મળીએ.